મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે તો અત્યારે એને કાંઈ કહેવાનું થતું નથી. સાંજે સરપ્રાઈઝ આપશે ત્યારે કહેશે કે શું છે. ફેમિલી કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે અને જો નાસ્તો બધું કરી લીધું છે અને જો પપ્પા માટે ગરમ પાણી કરે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. પાણી થાય છે. ફેમિલી મમ્મી બનાવે છે જ્યુસ. પપ્પા નાસ્તો નથી કરતા, જ્યુસ પીવે છે. એટલે જો મમ્મી જ્યુસ બનાવે છે. મસ્ત તૈયારી કરવા જ્યુસ બનાવવા માંડ્યું છે. મસ્ત ખાટું મીઠું જ્યુસ. જો આવી રીતે મમ્મી જ્યુસ બનાવે છે, ગાડીને આવી રીતે મોટે જ્યુસ બની ગયું છે અને પપ્પા નાઈને આવતા રહ્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત તમારું અમારા નવા વ્લોગમાં. તો ચાલો મિત્રો, જ્યુસ પીવા આપણું તો આ જ ટાઈમ છે. આ ટાઈમે જ્યુસ પીવાનું સવારે. મમ્મી સ્પ્રે છાંટે છે. ઉપર જઈ છીએ અને સાંજે રિયાને અને એના મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે તો અત્યારે એને કાંઈ કહેવાનું થતું નથી. સાંજે સરપ્રાઈઝ આપશે ત્યારે કહેશે કે શું છે. હાલો તો જોઈ શું છે સરપ્રાઈઝ. ચાલો મિત્રો, તો જય માતાજી. બાય. આપણે જઈ કે શોપિંગ. જય માતાજી, જય માતાજી. ફેમિલી, હું સ્કૂલે જવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છું. બસ હમણાં જુઓ 11:30 થશે એટલે સ્કૂલ વેન આવશે અને હું જઈશ સ્કૂલે. પપ્પા આવી ગયા છે અને અમને મમ્મીને અને મને તૈયાર થવાનું કહી દીધું તો અમે તૈયાર થઈ ગયા છીએ. ખબર નહીં ક્યાં જવાનું છે. આજે આપણે મૂવી જોવા જવાનું છે. લાલો ગુજરાતી પિક્ચર બધા બહુ વખાણે છે એટલે લાલો મૂવી જોવા જવાનું છે. વાહ! ચલો તો સેન્ડવિચ ખાઈ લ્યો. સેન્ડવિચ લઈ આવ્યો છું તમારા માટે. ચાલો જુઓ, હવે જવાનું છે લાલો ફિલ્મ જોવા. જો યુટ્યુબ ફેમિલી, અમે ફિલ્મ જોવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો હવે ફિલ્મ જોવા જઈએ. તો જો યુટ્યુબ ફેમિલી, અમે લાલો ફિલ્મ જોઈને આવતા રહ્યા છીએ. બહુ મસ્ત ફિલ્મ હતું, બહુ જ મજા આવી જોવાની. તારું શું કહેવાનું? ખૂબ સરસ પિક્ચર છે. તો તમે બધા પણ જોવા જાજો. પિક્ચર બહુ સમજવા જેવું છે. ફિલ્મ બહુ જ મસ્ત છે, બહુ મજા આવી. તો તમે પણ જરૂર જાજો બધા જોવા. કેમ છો બધા? મજામાં? બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે વ્લોગનો બીજો દિવસ છે અને જો મમ્મી મીંદડાને દૂધ દે છે. જો દૂધ પીવે છે મીંદડો. મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બેન મમ્મીએ નાસ્તો અને કરી લીધો છે અને પપ્પા પણ દુકાને વયા ગયા છે. હવે હું સ્કૂલ માટે તૈયાર થઈ જાઉં. હમણાં બેન આવશે અને સ્કૂલે જવાનું છે.